ખેડૂતો બનાસકાંઠાના દિયોદરમાં સતત બીજા દિવસે ખેડૂતોના ધરણા જારી છે। સિંચાઈ માટે કેનાલમાં પાણી ઉપલબ્ધ કરાવવાની માંગ સાથે ખેડૂતોએ ધરણા પ્રદર્શન કર્યા। ચાંગા પમ્પિંગ સ્ટેશનમાં ખેડૂતો ધરણા પર બેઠા। ખેડૂતોની માંગ છે કે સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવામાં આવે। ખેડૂતોએ પમ્પિંગ સ્ટેશનમાં રાત્રિ રોકાણ કર્યું હતું। જ્યાં સુધી પાણી નહીં મળે ત્યાં સુધી ખેડૂતોએ ધરણા જારી રાખવાની ચીમકી આપી હતી। અમે બધા લોકો હોય છે, 18 આલમના ખેડૂતો હોય છે અને બધા દુઃખિત હોય છે। પિયત બહુ વધારે કર્યું પડવું છે। પિયતમાં અત્યારે અમારે બાજરી બળે છે, ઢોરોનો ઘાસકારો બળે છે અને આ બધું અત્યારે મને ખેડૂતોને વખો જ છે। એટલે તરત કાલે ચોગા પંપ ચાલુ કરી અને મને ખેડૂતોને વાંચી છૂટા કરે। અમારી તો માગણી છે કે તાત્કાલિક ચોગા પમ્પિંગ સ્ટેશન ચાલુ કરે અને સુજલામ સુફલામ અને તળાવમાં પાણી નાખે। એના અનુસંધાને ગઈકાલના અમે અહીંયા હજારોની સંખ્યાની અંદર ધરણા ઉપર ખેડૂતો બેઠા હતા। સરકારને પણ ખબર છે, તમામ ચેનલોની અંદર અમારી આ વેદના ચાલે રહી છે। એટલે અમારી એક જ માગણી છે કે ખેડૂતોના હક માટે જે ખેડૂતો બેઠા છે એમને ન્યાય આપી અને તાત્કાલિક નિર્ણય લે। એમ જ